હેલો ફ્રેન્ડ્સ, લાઈફસ્ટાઈલ ટ્રિક્સમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એકદમ તાજી અને ફ્રેશ મહેંદી અહીંયા આપણે વાળમાં લગાવવા માટે આપણે બનાવીશું। તો અહીંયા આપણે એલોવેરા છે તે લઈ લીધા છે, તેનો પાર્ટ, અને આ રીતે પાણીથી વોશ કરી લેશું એટલે જે કરચકણો અને ધૂળનો ભાગ હોય તે દૂર થઈ જશે। તો અહીંયા આપણે ધોઈ અને બરાબર સાફ કરી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો લીલા પાંદડાની મહેંદી છે તે વાળમાં લગાવવા માટે આપણે બનાવીશું। તો અહીંયા 500 ગ્રામ જેટલા પાન છે લીલા, તાજા અને ફ્રેશ લીધા છે। તમારી પાસે તાજા અને ફ્રેશ ના હોય તો તમે પાવડર જે આવે છે મહેંદી હિનાનો તે પણ લઈ અને મહેંદી બનાવી શકો છો। તો અહીંયા અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી ટ્રિક્સ અને ટિપ્સ તમને સૌથી પહેલાં જોવા મળશે। તો મહેંદી છે તેને આ રીતે આપણે ધોઈ નાખીશું તો તેના ધૂળ અને રજકણો હોય તે બધા નીકળી જશે। હવે તમે જોઈ શકો છો અહીંયા 2 પાણીથી આપણે વોશ કરી લઈશું એટલે જે ધૂળ અને કચરો હોય તે દૂર થઈ જશે। ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી આપણે ધોવાની છે મહેંદીને। તો અહીંયા આપણે મહેંદી ધોઈ અને આ વધારાનો જે કચરો છે તે દૂર થઈ જશે। તો તમે જોઈ શકો છો આ રજકણો અને ધૂળ કેટલી બધી મહેંદીમાં છે, કેમ કે જમીનમાં મહેંદી આવગેલી હોય છે, પણ અવારનવાર વાહનો આવતા હોય એટલે ધૂળ છે તે આ રજકણો હોય છે ઘણા બધા। તો અહીંયા આપણે પાણી છે તે આ રીતે બીજી વાર આપણે વોશ કરી લઈશું મહેંદીને। હવે અહીંયા આપણે મહેંદીને ધોઈ અને આવા કાણાવાળા વાસણમાં આપણે એડ કરીશું એટલે પાણી છે તે બધું નીકળી જશે। તો તમે જોઈ શકો છો આપણી મહેંદી છે એકદમ સાફ થઈ ગઈ અને ગ્રીન પાન થઈ ગયા છે। તો ધૂળનો ભાગ છે તે બધો જતો રહ્યો છે અને આ રીતે આપણે મહેંદી બનાવીશું। તો આ મહેંદીથી તમારા વાળ છે તે કાળા, સિલ્કી અને ચમકીલા એવા બનશે અને વાળ છે તે તમારા એક નાઇટ રાખશો એટલે તમારા વાળ છે તે ખૂબ જ સરસ એવા બનશે। જે વાળ સફેદ થતા હશે એ અટકી જશે અને વાળ છે તે બ્લેક થઈ જશે। તો અહીંયા તમે પહેલી વાર મહેંદી નાખતા હોય અને સફેદ વાળ હોય તો તમારા વાળ છે તે લાલ અથવા તો બ્રાઉન કલરના થઈ જશે। તો આ અઠવાડિયામાં તમે આવી મહેંદી 2 વાર લગાવશો એટલે તમારા વાળ છે તે કાળા થઈ જશે। તો અહીંયા આપણે લીંબુ છે તે એક નીચોવીશું અને લીંબુ એડ કરવાથી મહેંદીનો કલર ખૂબ સરસ સારો એવો આવે છે અને માથામાં જે ડેન્ડ્રફ હોય છે ખોડો તે પણ દૂર થઈ જશે। એટલા માટે આપણે લીંબુ છે તેને એડ કરીશું। હવે અહીંયા એલોવેરા જેલ છે તેને આપણે એડ કરીશું તો તેનાથી વાળ મુલાયમ, સિલ્કી અને સોફ્ટ એવા વાળ આપણા થઈ જશે। અહીંયા તમે એલોવેરા જેલની જગ્યાએ તમે ઈંડું પણ એડ કરી શકો છો, તેનાથી વાળ સરસ એવા સિલ્કી અને સોફ્ટ વાળ તમારા થઈ જાય। એલોવેરા ન હોય તો તમારી પાસે તાજી એલોવેરા ફ્રેશ જેલ ના હોય તો તમે બજારમાં મળે છે તે એલોવેરા જેલ તમે એડ કરી શકો છો। તો અહીંયા આવી તાજી એલોવેરા આ રીતે લીવ્સ મળી જાય તો તમારે વધારે સારું અને વાળ તેનાથી સિલ્કી બનશે અને એકદમ ચમકીલા એવા બનશે। તો અહીંયા આવી તમે મહેંદી છે તે ઘરે બનાવી અને માથામાં તમે એડ કરી શકો છો। અહીંયા મહેંદી કઈ રીતે લગાવી એ પણ તમને હું વિડીયો બતાવીશ, તો આ સેટ સુધી વિડીયો જોતા રહેશો। અહીંયા આપણે સિકાકાઈ પાવડર લીધા છે, અહીંયા બધા ઓસડિયા આપણે નાખી અને મહેંદી છે તે બનાવીશું। તો અહીંયા 1 ચમચી આપણે એડ કરવાની છે। અહીંયા 1 ચમચી સિકાકાઈ પાવડર એડ કરેલો છે, 1 ચમચી આપણે ભાંગરા પાવડર છે તેને એડ કરીશું। આ મહેંદી અહીંયા આપણે આમળા પાવડર પણ એડ કરીશું। તો આ મહેંદી તમે વાળમાં લગાવશો એટલે વાળ કાળા, સિલ્કી અને સરસ એવા તમારા વાળ બની જશે અને એકદમ સ્ટ્રેટ વાળ બની જશે। હવે આપણે મિક્સર જારમાં 2 મિનિટ જેવું આપણે ફેરવશું એટલે આપણી મહેંદી છે તે એકદમ સરસ ચીકણી અને સ્મૂથ એવી બની જશે। તો તમે જોઈ શકો છો આ રીતે મહેંદી આપણી એકદમ સરસ ચીકણી અને બહાર મળે તેવી જ આપણે મહેંદી અહીંયા ઘરે આપણે બનાવી છે।
તો તમે મિક્સર જારમાં આ રીતે બનાવી અને માથામાં તમે લગાડી શકો છો વાળમાં, તો વાળ સરસ એવા બને છે। હવે અહીંયા મેં લોખંડની કડાઈ લીધી છે। લોખંડની કડાઈમાં તમે દર વખતે આયરનનો તત્વ જોવા મળે છે, તો તેનાથી મહેંદી કલાક સુધી આપણે રાખીશું તો પણ મહેંદીનો કલર છે તે બદલી જશે અને મહેંદી છે તે બ્લેક થઈ જશે। તો અહીંયા આખી રાત આ મહેંદી તમે રાખશો એટલે તમારા મહેંદી છે તેનો કલર છે તે એકદમ બ્લેક થઈ જશે અને સવારે તમે નાખી શકો છો મહેંદી વાળમાં। હવે આ રીતે બધી મહેંદી છે તેને આપણે મિક્સર જારમાં આ રીતે પીસી લીધી છે। તો તમે જોઈ શકો છો અહીંયા 2 મિનિટમાં એટલો ફરક પડી ગયો છે। અહીંયા પહેલાં મહેંદી છે તેનો કલર થોડોક ડાર્ક થઈ ગયો છે, અહીંયા એકદમ ગ્રીન છે। અહીંયા તાજી અને ફ્રેશ મહેંદી લીધી છે, તો તમે વાળમાં આ રીતે લગાડી શકો છો। તો અહીંયા આપણે હવે વાળમાં કઈ રીતે લગાવી એ પણ હું તમને બતાવીશ। તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ આપણે મહેંદી નાખવાની છે। તો આ રીતે આપણે મહેંદી લગાવીશું। તો અહીંયા આપણે પાર્લરમાં મહેંદી નાખે એ રીતે આપણે મહેંદી લગાવીશું। તો આ મહેંદી છે તમારે મહિના સુધી જતી નથી અને તમારા વાળ એકદમ સફેદ હોય તો તમે અઠવાડિયામાં 2 વખત મહેંદી નાખશો એટલે તમારા વાળ છે તે બ્લેક થઈ જશે। પહેલી વાર એડ કરશો તો તમારા વાળ છે તે બ્રાઉન જેવા થઈ જશે અને બીજી વાર મહેંદી માથામાં નાખશો એટલે તમારા વાળ છે તે બ્લેક થઈ જશે। તો અહીંયા આપણે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર આ મહેંદી આપણે ઘરે બનાવી અને આવી માથામાં નાખશો તો બધાને આ સમસ્યા હોય છે, નાનાથી લઈ અને મોટાને વાળની સમસ્યા, સફેદ વાળની સમસ્યા હોય છે। તો તેને દૂર કરવા માટે આપણે આવી મહેંદી ઘરે બનાવો અને તમે નાખો। નાના બાળકોને પણ તમે આ મહેંદી લગાવી શકો છો। અત્યારે શિયાળાની સિઝન ચાલે છે પણ ઠંડી ઓછી થઈ ગઈ છે એટલે તમે આવી મહેંદી નાખી અને કલાક સુધી રાખી શકો છો અથવા તો 2 કલાક સુધી રાખી અને માથું છે તે શેમ્પૂ કર્યા વગર તમારે ધોવાનું છે। તો તમારા વાળમાં છે મહેંદી તે બેસી જશે અને પછી આપણે માથું સુકાઈ જાય પછી આપણે તેલ છે કોકોનટ એ એડ કરી નાખવાનું છે। તમે કોઈ પણ વેરાયટીનું નાખતા હોય તે તમે તેલ નાખી શકો છો। તો આવી રીતે આપણે મહેંદી નાખી અને વાળ ધોવાના છે। તો અહીંયા આપણી મહેંદી નખાઈ ગઈ છે। મારા વાળ થોડાક લાંબા છે લેન્થ એટલે આપણે મહેંદી વધારે આપણે પલાળેલી છે। તો આ રીતે તમે વાળમાં મહેંદી લગાવશો એટલે તમારા વાળ સિલ્કી, સોફ્ટ અને કાળા તમારા વાળ થઈ જશે। તો તમે જોઈ શકો છો અહીંયા વાળનો ગ્રોથ પણ એટલો છે અને વાળ પણ એટલા લાંબા છે। તો અહીંયા હું આ મહેંદી પોતે જ યુઝ કરું છું। તો અમારી આ ટ્રીક સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી ટ્રીક્સ જોવા મળશે। થેન્ક યુ।